સુરતમાં ડભોલી વિસ્તારમાં આવેલી સસ્તા દરની દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો ખાનગી ગુણીમાં ટ્રાન્સફર કરી સગે વગે કરવાનું ભોપાળું ઝડપાયું છે. પુરવઠા વિભાગની પ્રાથમિક તપાસમાં દુકાન નંબર K40 પરથી ઝડપાયેલો જથ્થો એક કરતાં વધુ દુકાનનો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તેથી શહેરની કઈ સસ્તા દરની દુકાનના સંચાલકો ગરીબોના હકનું અનાજ અહીંયા ઓહિયા કરી રહ્યા છે તેનું મૂળ સુધી પહોંચવા માટે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે. પુરવઠા વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો સચિન ગોડાઉન જેવું ભોપાળું બહાર આવે તેવી સંભાવના છે. અનાજ માફિયાઓ શહેરની કેટલાક વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની સાંઠગાંઠમાં દર મહિને અનાજનો ચોક્કસ જથ્થો નવાગામ ગોડાઉન પરથી સીધો ડભોલી લાવીને ખાનગી ગુણીમાં ટ્રાન્સફર કરી બારોબાર વેચી રહ્યા હોવાની બૂમ ઉઠી છે. ડભોલીની સસ્તા દરની દુકાનો પર જાગૃત નાગરિકોએ દરોડા પાડ્યા તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેમજ આ વિડીયો રેકોર્ડિંગ કરી રહેલો વ્યક્તિ દુકાનમાં અંદાજિત 1200થી વધુ અનાજની ગુણી હોવાનું બોલી રહ્યો છે. હવે એક સાથે 1200 ગુણી મળી આવી એ મસમોટા કૌભાંડ તરફ ઇશારો કરી રહી છે. હું દિનેશ ગામિત, મામલતદાર કતારગામ. તારીખ 13/2/2026ના રોજ કતારગામમાં આવેલી K40 નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી અમને ટેલિફોનિક સંદેશા દ્વારા ફરિયાદ મળતા અમે K40ના જે માલિક છે હેમલતાબેન અમૃતભાઈ પટેલ ત્યાંથી ટેલિફોનિક ફરિયાદના અંતર્ગત અમે તપાસ કરતા ત્યાંથી ઘઉંના 126 કટ્ટા અને બીજા 42 ઘઉંના કટ્ટા એ રીતે ટોટલ અંદાજે 8400 kgનો જથ્થો અમે સીઝ કરેલ છે. એના ઉપર કાર્યવાહી હાલમાં ચાલુ છે. હા, એમનો જે સ્ટોક છે એ લેવામાં આવ્યો છે અને એમાં જે વર્થ થઈ છે એના અંતર્ગત જે દુકાનદાર છે એમના સામે કાર્યવાહી ચાલુ છે હાલ.